સ્વાગત કરશે આમંત્રિત મહેમાન. છોકરાઓ ત્યાં ભણતા હોય છે. મૂળ વતન જેમ કે વતનની લાગણીના કારણે એમને આપણી લગભગ તમામ સંસ્થાઓમાં દાન પણ આપેલા છે, એમના કુટુંબે પણ આપેલા છે. એમનું સ્વાગત થઈ રહ્યું છે. એમના પછી જે બેઠા છે એ ભરતભાઈ શાહ. ભરતભાઈ પણ બોમ્બે છે અને ડિગ્રી કેળવણી મંડળના વર્ષોથી મંત્રી છે. આમ તો અમારા ત્રિપુટી છે, પંચના વર્ષોથી છે, ખૂબ સારું કામ વર્ષોથી કરે છે. લેબની કોલેજ છે એ પણ ભરતભાઈના બાપુજીના નામે છે, એમાં પણ એમને મોટું દાન આપેલું છે. અને બોમ્બેથી જે કંઈ દાનો આજ દિવસ સુધી આવ્યા અને હવે પણ આવશે એ આ ત્રિપુટીને આભારી છે. એમનું પણ સ્વાગત. ત્રીજા છે શૈલેષભાઈ મણિયાર. અમદાવાદના ભક્તિ છે. એ તો મારા વ્યક્તિગત પસંદ મિત્ર છે અને મૂળ આ સંસ્થાના ખજાનચી છે. પૈસા ટૂંકો મોટો આપણે ધ્યાન પકડવા પડે. હવે કંઈક શૈલેષભાઈનું સ્વાગત થશે. लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः. દર વખતે શ્લોક બોલે છે ત્યારે શક્તિ રૂપેણ બોલે છે. આજ ફેરફાર કર્યો લક્ષ્મી રૂપેણ. લક્ષ્મી ગમે તે સ્વરૂપે આપણા દરવાજાની અંદર આવતી હોય છે અને વિદ્યાની અંદર પરિવર્તિત થતી હોય છે. બસ એવી જ વિદ્યા આપણને સતત મળતી રહે એના માટેના આજે 4 સ્તંભો છે. સોની સાહેબ, મણિયાર સાહેબ, ભરતભાઈ સાહેબ અને સાહેબશ્રી. તો આ 4 સ્તંભો સતત ને સતત નાના એવા ગામમાં સિંહણી એવા સરસ મજાના ધાર્મિક ગામની અંદર જ્યારે આપણને મળવા માટે આવે ત્યારે આપણા માટે અનેરો આનંદ હોઈ શકે અને એ આનંદ વ્યક્ત કરવો એ કદાચ અમારા માટે કઠિન. શક્તિ પછી કલર હા સંભળાવો મેં શું કીધું. બસ તો આપણે બંને શહેર નવા છે પણ અમુક બધા જૂના છે. ઘણા દર વર્ષે ચૂંટણી આવી છે અને આ વર્ષે જરા બહુ પછી થોડું ઓછું આવવાનું થયું નહીં તો અમે દર 4 મહિને એકાદ વાર અહીંયા આવીએ છીએ. વિદ્યાર્થીઓને મારે બહુ સિમ્પલ માર્ગદર્શન આપવું છે અને 1-2 ચીજ કેવી છે વિષય જે જરા છોકરાઓ મોટા થઈ જાય છે ને પછી મા બાપ સાથે ફાવતું નથી, વાંધા પડે છે. આપણે આવો ડ્રેસ પહેરવો હોય ને મમ્મી પપ્પા ના પડે આ નહીં પહેરે, આવી રીતે વાળ રાખવો હોય ને મમ્મી પપ્પા ના પડે આમ નહીં થાય છે ને. કંઈ લિપસ્ટિક વાપરવી ને મમ્મી પપ્પા ના પડે કે નહીં કરવું. બધું એ લોકો આ બધું ના જ કર્યા કરે, કોઈ ચીજમાં હા કરે નહીં. અમે સાહેબ રાઈટ ચા પાડે છે સો. એટલે હું ઉદાહરણ આપું કે પતંગ ઉડાડવાનું. પતંગ આકાશમાં ઊંચે ઉડે છે ને ખેતીવાડીની અંદર એ લોકો પોતાની રીતે બપોર પછી ખાલી બધી જ માહિતી છે. કપાસને લગતી માહિતી છે, બાજરાને લગતી માહિતી છે. અને અહીંની ખેતી રેતા માટી રેતા એ લોકો બહુ પાક નથી. 3 મહિને કરી